નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે આ દૃશ્ય જોઈ રહ્યા છો તે દૃશ્યમાં એક વ્યક્તિ સાથે જે મારપીટ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, તેની સાથે આઘાતજનક વર્તન કરવામાં આવી રહ્યું છે, તે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ દેશની સરહદ ઉપર પોતાના જાનના જોખમે લોકોની જાનમાલની હિફાજત કરતા એક ભારતીય સેનાના જવાનની છે। પોલીસની આ હિંમતનગર બનાસકાંઠા પોલીસની આ રીતસરની દાદાગીરી સામે આવી રહી છે, જ્યારે સામાન્ય લોકો સાથે પણ અણસમજુ અને આઘાતજનક વર્તન કરતી આ પોલીસ હવે દેશની રક્ષા કરતા સુરક્ષા જવાનો સાથે પણ અપમાનજનક વર્તન કરી રહી છે, તે ખરેખર આ દેશ માટે અને લોકશાહી માટે આઘાતજનક કહી શકાય। અને આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતની અંદર હિંમતનગર પોલીસ પ્રત્યે ભારે રોષની લાગણી ફેરી રહી છે અને સૈનિક સંગઠનો દ્વારા પણ આ ઘટનાને વખોડી કાઢી અને જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી સૈનિકોની અને ગુજરાતના પ્રજાજનોની ઉગ્ર લાગણી અને માંગણી છે। ત્યારે જોવું રહ્યું કે ગુજરાત સરકાર હવે આ ભારતીય સેનાના જવાનના અપમાન કરવા બદલ આ પોલીસની દાદાગીરી સામે કેવા પગલાં ભરે છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।